અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા જીટાલી ગામે પ્રોહિબિશન રેડ, લાખોના વિદેશી દારૂ અને કાર સાથે બુટલેગર જેલ ભેગો। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસને મોટી સફળતા સાંપડી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ મેશભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ રમેશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જ્યારે જીટાલી ગામ વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે જીટાલી ગામે આવેલ સરથી રેસિડેન્સીના મકાન નંબર 33માં રહેતો સતીશ રાજપૂત નામનો ઈસમ પોતાના ઘરની આગળ પાર્ક કરેલી મારુતિ ઓમની વાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરતા પંચોને સાથે રાખી ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ઘટના સ્થળેથી સતીશભાઈ ભૂપેન્દ્રસિંહ રાજપૂત ઉંમર વર્ષ 42 હાજર મળી આવ્યો હતો। પોલીસે પંચોની રૂબરૂમાં ત્યાં પાર્ક કરેલી સફેદ રંગની મારુતિ ઓમની વાન રજિસ્ટર નંબર GJ16 AP 7354ની તલાશી લેતા તેમાંથી રોયલ સ્ટેગ ક્લાસિક વિસ્કીની 750 મિલીલીટરની કુલ 69 નંગ સીલબંધ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹89,700 થાય છે। આ દારૂના જથ્થા અંગે આરોપી પાસે કોઈપણ પ્રકારનો પાસ કે પરમિટ ન હોવાનું જણાતા પોલીસે દારૂના જથ્થા સહિત ₹5,000ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન અને ₹1,50,000ની કિંમતની ઓમની કાર મળી કુલ ₹2,44,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ દ્વારા આરોપી સતીશ રાજપૂતની ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।